राम राम जय माता जी बताई ने राम राम जय माता जी बताई ने तड़को अत्तर में थोड़ोक निकरो से दांतड़ा लई लीधा कीधुं कंईक नैण पीण करी वाटवानुं जाहिर काम करवानुं है ने बीजुं कांई हुं हवे हमणां कांईक एम पड़ाम न गराय एवुं पण हाँ जाहिर वाटले अथवा खड़ वाटले कंईक वाटीने नीणनुं करी तो अत्यारमां लई गयो तो बाने वाटी वाटवा जाए तो जोवा जाए तो खबर पड़े तो बाने लई गयो दवाखाने गाममां दवाखानुं है ने बाने तबियत थोड़ी खराब थई जती ते दवाखाने लई अत्यारे बेय गया था बाने वच्चे बेहारी अने दवा लईने पाछा घડીકમાં વી આયા तो कांई वांधो नहीं पण कीधुं टाटोड़ा होय पछी थोड़ी होय थोड़ું होय तो दवा लेवी साરું जाजू થઈ જાય તો એવું બધું છે ને જય માતાજી દાદા ઢીંગલી બનાવ મોટી બની ગયો ને હાથાઈ બની હવે જો થોડો ગારો રહ્યો છે જનો હવે લેવા ગયો હે સીટી કેવડી ઢીંગલી હે જો આખી બનાવી નાખી હા દાંત કાઢે હજે પગ બનાવવાનું બાકી હા પછી ઘાઘરોય બનાવવાનો ભૂત જેવું કંઈક બીનું ઢીંગલી આની આટલો બધો હા હું ગારો લઈ રેબડી લાવી કઠણ ગારો જોઈએ ને કઠણ બનાવ્યો તો જો હું આપણે કેમ મે ઓલો ખાડામાં નાખીને આમ કરીને માથે ધોઈ નાખીને બને ત્યાં હાઈલો યા તો ભેગું કરવી જોઈએ ને શીકણી માટી ને શીખી યા રબડ ઉપલું ઉપલું ટેડી ને હતી ઈ હું દોય ટીલા જે આ તો મારે કઈ બાજુ ખડ વાટે એવું ગોતવાનું છે હા એ કે હાલા હને જાહેર વાટા જાવ કીધું હાલો તો હું તમારા ભાઈ આવી આવું કાંઈ વાંધો નહીં હમણાં ક્યાંક વાટ મેલી આપણે તો મોટ ઢોરા તરવાનું કામ છે ને આપણે ઢોરાનું કામ કરવાનું જાય રે એમ તો વાઈટા જેવી છે હવે એમાં શું આડી પાડી દીધી છે આ વાટું હે કે નહીં હકવા કામ જવું ત્યાં આવું તો એમાં કાંઈ ફેર ન હોય છે તો ક્યાં જવું છે મેં કીધું તમને તમે કે હાલ પર વાંચી હાલ હાલ મોટરસાઇકલ લેવા જવું પડે મોટરસાઇકલ શું રે આપણે પડતા વારા પછી નહીં થાય હું પાસે કંઈક કરશું કાંઈ વાંધો નહીં અમુક તો હાલો બપોરો કરવા ઉતરા આવે બપોરા કરી લઈ ખડવાટીને થાકી ગયા ને અત્યારે ઘરે 2-3 ગાંઠી કરીએ બપોરે ચડીએ 12:30 વાગે મોહન જો કે બપોરે જ આવશે પણ થોડીક વાર લાગશે 1:30 વાગે બરો આવે તો કે બપોરા કરી લો પછી ટાવરો ફોન આવે પછી કામ લેવા જાઓ પાવે ડુંગળી ભાત ડુંગળી તો બહુ ભાવ કાલે ખાતી જો એ ભાંગી હતી હારી નથી નીકળી પછી નો ખાતી દીધા નથી લેવા જેવું ટમાટર ડુંગળી નું એવું થાય કે હારી ન ડુંગળી સેવદર સેવડો ઓલો સેવદર આપણો લાગી બને હને ભીંડાનું શાક ભાઈ ભાઈ ઘઉંની રોટલી કઈ ઘટે જ નહીં ભૂખ ઘટે હવે કાંઈ નથી ખાતું અને માથે લટકાની સાસ બહુ ઘણું ફેરવી છે હાજી ખાઈ દે બાપાને દઈ દે ખાવા શાક લેવા દે ભીંડાનું બાપાનું તો રામ રામ ને જય માતાજી બધાને અને હાંજકના જો 4:30 જેવો ટાઈમ થયો ને એની બાજુ હવે જવાનું આપણે મેળે આપણા વાંકાનેરમાં ભરાણું છે ને એટલે જો સિંધાભાઈની વિયાયા છે ને હું ને અંજીને મારા પપ્પા ત્યાં જઈશું એટલે મારા મમ્મી જ ના આવતા એ ઘરે રહે એટલે હવે અહીંયા જઈશું અહીંયા બતાડશું બધું જો તૈયાર થઈ ગયા હે હાય તમને લુગડા જો પહેરી લીધા હાય તમે કારણ કે પહેર્યા નહોતા વરસાદ આવતો એટલે એની બાજુ આ ખોડોની વિયાયા છે હાલો આ જો જાવા મંડા હમણાં જ જના ને એને આવવાના છે હમણાં તમારે આવવાનું છે ને હે બધા રાતે જવાના હે
મેં કીધું આપણને મોટરસાઇકલમાં રાતે નહીં હાંકવાની મજા આવે, અત્યારે હાંકીને જઈ આવી. એટલે અંજવાર રહેતા હાદિયારે પાછા જઈ આવી એ જ. હાલો મોહનભાઈ, હાલો. બાને કીધું મમ્મી કઈ દીશે. કઈ દિશે હાથ પાડી કઈ ને કઈ આમ મેરે જાય. जो पहुंच गया है आम फजत में ये बात है इन बाजू जो बता है आज सीता मामा ने विमला ने विमला तो बहुत ही गया मेरा તો છે નાનો મેળો ને શીતળા માતાજીનો મેળો છે, 2-3 દી લગી હોય, પણ ચોખ્ખી જગ્યા સારી છે, ગારો બારો કાંઈ નથી, એકદમ હાઈ ક્લાસ મજાનો. ધાર ઉપર છે ને, બાજુમાં જ પહાડી વિસ્તાર છે, એની પાસે સાઈડમાં રહે ને એ પહેલાંના રાજમહેલ છે, વાંકાના રાજાની, બરાબર જ્યાં રહે ને એ રાજમહેલ છે. હવે જાય છે સીતરામાં આપણે એની બાજુ મંદિર છે ને વાહે મેળો છે, પેલા દર્શન કરી આવી પછી એલા જાય મેળામાં રખડવા. પેલા માતાજીને કીધું દર્શન કરી આવી, પછી મેળામાં ચક્કર મારી કીધું નિરાયતે, કારણ કે ટાઢો પોર થઈ ગયો એટલે તડકાની કઈ ઉપાધિ છે નહીં. હાલો પેલા દર્શન કરી Hello.
માતાજીએ દર્શન કરીએ અને હવે જાય છે મેળામાં ફરવા. કેમાં બેવું? ઢીંગલામ ઠેકડા મારો. અંજુ અમારે એવું બહુ હો, ઠેકડા મારવાની મજા આવે. બીજા લગાડતી જાય છે કેમાં હાલો ને. એમાં તો બીક લાગે નહીં, શું આવે ને ત્યારે બહુ બીક લાગે. અત્યારે જ આવી ગયા હતા મહાવીર આઈસ્ક્રીમમાં. એટલે કીધું નહીં આપણું તો વાંધો ને કે આપણે એમને બે આવવાનું, આપણે એમને બે આવવાનું. ઓલા નહીં કે કાંઈ છોકરાઓ મજા આવે એમ. આવી ગયા જો આપણે. હાલો ખાતા ખાતા રેડિયો ચાલુ નહીં રહે, ટોરાય છે ચાલુ. હા હાલો. હવે જો આપણે મેરામાંથી તો વિયા મેરો બહુ ભરાણો જ નતો, જેવો તેવો મેરો હતો. તમે જોયો તો હશે જ, કોક માણા હતા ને ખાલી જેવું હતું. કાયો કે આંટો મારી વીએ પાછા, બરાબર ને. અને હવે ઘરે રહીએ કે હવે આ બ્લોગ વધારે લાંબો થઈ જાય, પૂરો કરી મળીએ એક નવા બ્લોગમાં. અને ચેનલમાં ન હોય એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મળીએ એક નવા બ્લોગમાં. તો રામ રામ, જય માતાજી, બાય બાય.